હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે હું શિવરાત્રિ સ્પેશિયલ રેસિપી લઈને આવી છું, રાજગરાનો શીરો. તો ફ્રેન્ડ્સ, ફેસ્ટિવલ હોય ને આપણા ઘરમાં મીઠાઈ ન બને એવું તો બને જ નહીં. અને રાજગરો એ ખૂબ જ હેલ્ધી હોય છે આપણા માટે. એમાં નેચરલ સ્ટીરોઇડ હોય છે, એટલે કોઈને કોઈ સ્વરૂપે આપણે અઠવાડિયામાં એકવાર તો ખાવું જ જોઈએ. તો ચાલો આજે આપણે હેલ્ધી વર્ઝન સ્વીટનું બનાવીએ શિવરાત્રિ માટે. તો પહેલાં એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. અડધી વાડકી ભરીને મેં રાજગરાનો લોટ લીધો છે, અને એનાથી 2 ગણું એટલે કે એક આખી વાડકી ફૂલ ક્રીમ મિલ્ક લીધું છે. જો તમારી પાસે ફૂલ ક્રીમ મિલ્ક ના હોય તો તમે સ્કીમ મિલ્ક કે તમે મલાઈ કાઢેલું દૂધ જે બી કોઈ લેતા હો, પણ એને બમણા પ્રમાણમાં લેવાનું છે. જેટલું તમારો રાજગરાનો લોટ હોય એનાથી ડબલ ક્વોન્ટિટીમાં દૂધ લેજો. 2 મોટી ચમચી થીજેલું ઘી લીધું છે, અને અડધી વાડકીથી થોડીક ઓછી મેં ખાંડ લીધી છે. એની સાથે મેં કિસમિસ અને કાજુ બદામની કતરણ લીધી છે, કેસર ઇલાયચી લીધા છે. તો ચાલો મિત્રો, હવે આપણે આપણી રેસીપી એકદમ ક્વિકલી શરૂ કરીએ. તો મેં ગેસ ઓન કરી દીધો છે ને એની પર પેન ચડાવી દીધું છે. હવે એમાં આપણે ઘીને મેલ્ટ થવા દઈશું. મિત્રો, ઘીને મેલ્ટ થવા દઈએ થોડું હલાવીને. અને ઘી મેલ્ટ થાય એટલે આપણે એમાં રાજગરાનો લોટ ઉમેરી દઈશું. તો આ સ્ટેજ પર હવે હું રાજગરાનો લોટ ઉમેરી દઈશ. રાજગરાનો લોટ નાખ્યા પછી એને સતત હલાવવાનું છે, નહીં તો રાજગરાનો લોટ તળિયે ચોંટી જશે અને આપણી રેસીપી સરસ નહીં બને. મિત્રો, અહીંયા એક વાત મારે તમને શેર કરવાની છે. અમે જ્યારે નાના હતા ને ત્યારે મારા દાદીમાં આ રાજગરાના લોટનો ખારો શીરો બનાવતા હતા, અને એ શીરો અમને બધાને બહુ જ ભાવતો હતો. તો એની પણ એક મસ્તી એક રેસીપી હું તમને કહું. તો ખારો શીરો બનાવવા માટે મારા દાદીમાં શીંગ તેલ લેતા હતા. એમાં જીરું નાખે, થોડા ઝીણા સમારેલા મરચાં અને મીઠો લીમડો નાખે, અને મીઠો લીમડો અને મરચાં કકડે એટલે એમાં રાજગરાનો લોટ નાખે, અને પછી બરાબર આ રીતે જ એને શેકાવા દે, જ્યાં સુધી રાજગરાના લોટનો કલર ન બદલાઈ જાય, જ્યાં સુધી એમાં ફ્રેગનન્સ ના આવે ત્યાં સુધી એને શેકાવા દે. અને રાજગરાના લોટ કરતાં બમણું પાણી લે. જ્યારે આપણે ખારો શીરો બનાવતા હોઈએ ત્યારે એમાં મારા દાદીમાં પાણી નાખતા હતા. તો રાજગરાના લોટ કરતાં બમણું પાણી નાખતા હતા, અને એ પાણી લોટમાં એબ્સોર્બ થઈ જાય એટલે પછી એમાં મીઠું અને થોડુંક ગળપણ નાખી અને થોડુંક લાલ મરચું નાખી અને પછી એને ઢાંકીને 5-1 મિનિટ માટે થવા દેતા હતા. તો એ ખારો શીરો પણ મને બહુ જ ભાવતો હતો હું નાની હતી ત્યારે. અને એની પણ રેસીપી હું કોઈક વાર તમારી સાથે શેર કરીશ. અને હવે જુઓ, અહીંયા આગળ આપણો લોટનો કલર બદલાવા માંડ્યો છે, મને થોડી થોડી સુગંધ પણ આવવા માંડી છે. પણ આપણે હજી એને થોડું શેકાવા દઈશું. તો સતત હલાવતા જઈશું અને લોટને સરસ રીતે શેકી લઈશું. ઉપવાસમાં આપણે ઘણી વખત એટલું બધું અનહેલ્ધી ખાતા હોઈએ છીએ, તો જો આવા કોઈ હેલ્ધી વર્ઝન આપણને ઓપ્શન્સ મળી રહે તો આપણે ઉપવાસ કર્યાનું આપણને સંતોષ પણ થાય, અને વધારે પડતી કેલરી ખાઈ ગયાનો જીવ પણ ના બળે. તો ફ્રેન્ડ્સ, રાજગરો બહુ જ હેલ્ધી ઓપ્શન છે. તો પ્લીઝ આ રેસીપી તમે લોકો આ વખતે શિવરાત્રિ નિમિત્તે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને બહુ જ ક્વિક રેસીપી છે. તમે જોશો હમણાં થોડીક જ વારમાં આપણો શીરો રેડી થઈ જશે.
હવે જુઓ ફ્રેન્ડ્સ, કલર પણ એકદમ બદલાવા લાગ્યો છે અને સુગંધ પણ મારા રસોડામાં બહુ જ સરસ આવી રહી છે. તો હવે હું આમાં દૂધ એડ કરીશ. તો હવે આપણે આમાં દૂધ ઉમેરી દઈશું. અને ફ્રેન્ડ્સ, દૂધ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે દૂધ એકદમ ફ્રીઝમાંથી કાઢીને ઠંડુ નથી નાખવાનું, રૂમ ટેમ્પરેચરનું દૂધ નાખવાનું છે. અને જો તમે અગાઉથી દૂધને બહાર કાઢવાનું ભૂલી ગયા હો તો ગેસ પર થોડું ગરમ કર્યા બાદ જ રાજગરાના લોટમાં નાખવાનું છે. તો દૂધ બહુ જ સરસ રીતે લોટ સાથે એબ્સોર્બ થઈ જશે. હવે આ સ્ટેજ પર હું થોડી કિસમિસ નાખી દઈશ રાજગરાના શીરામાં, અને કિસમિસ સાથે શીરાને શેકાવા દઈશ. હજી આપણે ફ્રેન્ડ્સ આમાં ખાંડ નાખી નથી. હવે આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું. તો જુઓ, હવે હું આમાં ખાંડ ઉમેરી દઉં છું. મિત્રો, તમારા ઘરમાં ગળપણ કેવું ખવાય છે? જો વધારે ગળ્યું તમે ખાતા હો તો થોડુંક ખાંડનું પ્રમાણ વધારી શકો, અને જો ઓછું ખાતા હો તો આનાથી થોડી ઓછી ખાંડ પણ તમે લઈ શકો. તો ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું સેટ કરી શકો. હવે ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે શીરાને હલાવતા રહીશું. જેવી ખાંડ ઓગળવા માંડશે મિત્રો, એટલે આપણને સાઈડમાં ઘી છૂટ્યું દેખાશે. તો એ એની નિશાની છે કે ખાંડ ઓગળવા માંડી છે. જુઓ, હવે તમને સાઈડમાં ઘી છૂટું પડતું હોય એવું દેખાવા લાગ્યું હશે. હવે આ સ્ટેજ પર આપણને થાય કે આપણો શીરો રેડી છે. પણ મારા સાસુ મને હંમેશા કહેતા હતા કે જો શીરો એકદમ પરફેક્ટ બનાવવો હોય ને, તો જેટલું ઘી આપણે શીરો બનાવતી વખતે શરૂ કરતી વખતે ઉમેર્યું છે એટલું ઘી જ્યાં સુધી છૂટી ના જાય ત્યાં સુધી એ શીરો પરફેક્ટ બન્યો ના કહેવાય. તો આપણે હજી થોડીક વાર શીરાને હલાવતા રહીશું. અને મેં વચ્ચે અંદર બદામની કતરનો પણ એડ કરી દીધી છે, અને એની સાથે આપણે હજી શીરાને થવા દઈશું. તો તમે જોઈ શકો છો, જેમ શીરો વધારે ટાઈમ ગેસ પર રહે છે એમ એની સાઈડમાંથી ઘી વધારે ને વધારે છૂટતું જાય છે. તો આપણે આટલી થોડી ધીરજ રાખીને શીરાને હજી થોડીક વાર સુધી થવા દેવો પડે. જુઓ કેટલું બધું ઘી છૂટવા માંડ્યું છે. તો હવે હું આ સ્ટેજ પર એમાં કેસર અને ઇલાયચી નાખી દઈશ અને થોડીક રહેવા દઈશ છેલ્લે ગાર્નિશિંગમાં નાખવા. તો અને હવે કેસર ઇલાયચી નાખ્યા પછી હું ફરીવાર થોડીક હલાવી લઈશ શીરાને. હજી આપણે ગેસની ફ્લેમ ઓફ નથી કરી. બસ, તો જો આપણો શીરો રેડી છે. ચાલો હવે આપણે એને સર્વ કરી લઈએ. તો જો શીરો મેં બાઉલમાં કાઢી લીધો છે. હવે આપણે એની પર બદામની કતરન અને કેસર ઇલાયચી નાખીને એને સર્વ કરી દઈશું. તો મિત્રો, તમને મારી રેસિપી ગમી હોય તો પ્લીઝ લાઈક અને શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને બધાને આ શીરો શિવરાત્રિ નિમિત્તે ફેમિલી સાથે એન્જોય કરો એવી મારી શુભેચ્છા છે. તો તમે બધા ખૂબ એન્જોય કરજો. વિશ યુ ઓલ હેપી શિવરાત્રિ. આવજો.